ના ના મમ્મી, જુઓ ને આ ઘર કામમાંથી ઊંચી જ નથી આવતી. હા, સાચી વાત છે. શું કરે છે આ? હા, એક કામ. ફોન સિવાય બીજો કઈ ધંધો છે? આ ઘરમાં કેટલા કામ પડ્યા છે ને ફોન પર શું વાતો કરતી હતી? કેટલાક દિવસથી મારી મમ્મી સાથે વાત નહોતી કરીને તો થયું કે આજે વાત કરી લો. હા, શું વાત કરવાની હતી તારે? અને આટલી જ બધી જો તારી મમ્મી જો તારે વાતો કરવી હોય ને તો તારે છે ને તારી મમ્મીના ઘરે જ રહેવાય. અહીંયા ખોટી આવી છે તું. જા, વઈ જા. જુઓ મમ્મી, તમે આવું કેમ કરો છો? અને મારી મમ્મીની તબિયત સારી નહોતી એટલે ખાલી એમ જ સમાચાર પૂછતી હતી. હા, તો તારી મમ્મીની તબિયત સારી નથી ને બેટા, તો તારે છે ને ત્યાં જ જતું રહેવાય. તને કહું તો છું, અરે હું તો તને છુટ્ટી આપું છું, તું જતી રહે ત્યાં. મમ્મી, એમાં એવું છે ને, થોડાક દિવસ પછી આમ પણ મારે આટો મારવા જવું હતું. કેમ? શેના માટે? શું કામ હતું? તબિયત નથી સારી તો થયું કે મમ્મી પાસે જઈ આવું તો એને સારું લાગે કે મારી દીકરી આવી. ઘરના કામ કોણ કરશે? કોણ કરશે ઘરના કામ? હા તો તું જઈશ તો પછી ઘરના કામ કોણ કરશે? મમ્મી, તમે આવું કેમ બોલો છો? હું ઘરના કામ તો બધા કામ કરીને જઈશ અને રાત નથી રોકાવાની. ખાલી સવારે જઈશ અને સાંજે પાછી આવતી રહીશ. મેં તને જવાની છુટ્ટી આપું ને તો જ જવાનું, સમજી ગઈ? નથી જવાનું કશે પણ, કોઈ પણ જગ્યાએ જવાનું નામ નથી લેવાનું અને મને પૂછ્યા વગર ઘરની બહાર પગ નથી મૂકવાનું. મમ્મી, આવું કેમ કરો છો તમે? મને તો એ નથી સમજાતું. એના માટે દિમાગ જોઈએ જે તારામાં નથી, સમજી ગઈ? ચૂપચાપ ઘરના કામ કરીને છે ને જે સૂકો રોટલો ખાવા મળે છે ને એ ખાઈ લેવાનું. મફતનું ખાઈ ખાઈને પાડા જેવી થઈ ગઈ છે. મફતનું નથી ખાતી. સામે બોલે છે મારા? હા, મારી સામે બોલે છે તું? મોડું છે ને, મોડું બંધ રાખજે મારી સામે. તમારે શું કામ હતું? શું કામ હતું એટલે? જોવા આવી હતી કે તું શું કરતી છે એમ. એક એક કામમાં તને એક એક કલાક થાય છે. હા, સમજી ગઈ તું મારી વાત કાન ખોલીને સાંભળી લેજે. જેટલું હું કહું ને એટલું જ કરવાનું અને જેટલું હું બોલું ને એટલું જ બોલવાનું. જેટલું હું બતાવું ને તને એટલું જ તારે જોવાનું અને જેટલું હું કહું ને એટલું જ સાંભળવાનું. કામ વગરની જીભ નહીં ચલાવતી. વાગે છે મને. તમે મોઢેથી વાત કરો, મહેરબાની કરીને હાથ ના ઉપાડો. છે ને, મોઢું બંધ રાખજે. તારું ખાવા પીવાનું બધું બંધ કરી દઈશ ને રૂમમાં પૂરી દઈશ તારે હું. હા, મારો જ બધો વાંક છે. હું જ તો કાંઈ નથી કરતી. આ ઘરમાં હું એક જ વધારાની છું. કામ કરું છું તો પણ માણસની કદર નથી. ઓય, કહેવાય છે ને કે માણસ મરે ને ત્યારે એની કદર થાય. જીવતા જીવત માણસની ક્યારેય કદર નથી થતી. આપણા ઘરમાં એવું જ છે. બોલી લીધું? પતી ગયું તારું? પતી ગયું તો હું ચાલુ કરું. ચૂપ કરને હવે તારા લવારા. ચા મૂક મારા માટે. દૂધ નથી હમણાં. દેખ પહેલા ફ્રીજમાં દેખ. દૂધ નથી કહી દીધું બસ. ઘરમાં રહે છે તો ધ્યાન ક્યાં હોય છે તારું? મમ્મી, મેં દૂધ મેળવી દીધું. મને ખબર હોય ને. હે ભગવાન, આને શું કરું? એટલો ગુસ્સો આવે છે મને તારી પર. હવે જા, લઈ આવ દૂધ અને પછી ચા મૂક. ચાલ નીકળ ને. ઢીલી એક નંબરની. કામ કંઈ કરવું નથી. મારે તમારી સાથે એક વાત કરવી છે. તારી આંખોમાં તો હા તું રડે છે? હું છું? શું થયું? શું કહું? મમ્મીએ જીવવું ઝેર જેવું કરી નાખ્યું છે. ખબર નથી પડતી કે શું કરવું ને શું ન કરવું. આજે મારી મમ્મીનો ફોન આવ્યો હતો. એની તબિયત ખરાબ હતી એટલા માટે મારે ખાલી એક દિવસ પૂરતો આંટો મારવા જવું હતું. તો પણ મમ્મીએ ના પાડી અને કીધું કે તારી મા સાથે જ રહેવું હતું ને તો લગ્ન નહોતા કરવા. આ ઘરમાં મફતનું ખાઈને પડી છે. ન બોલવાના શબ્દો બોલે છે મમ્મી આજકાલ.
તું કંઈ ઉપાધિ કરમાં. મમ્મીને હું સમજાવું છું, પણ આમ તો મેં ઘણી વાર સમજાવ્યા છે, પણ નથી સમજાને. તો અત્યારે મારે થોડીક એને એવી વાત કરવી પડશે જેથી કરીને એને મનમાં કાંઈક ડર બેસે. ના ના, અરે હું નાના, આપણે મમ્મી સામે કંઈ ના બોલે. એ અરે આપણાથી મોટા છે. તું ક્યાં સુધી તું આ બધું સહન કરીશ? જ્યાં સુધી હા? મારાથી થાય ને ત્યાં સુધી. મારા નસીબમાં જ લખ્યું હશે આવું બધું. અરે નહીં. હા મમ્મી, શું થયું? કંઈ નહીં, માથું દુખે છે ને એટલા માટે. હા. અને તો મમ્મી, રડતી કેમ હતી? મમ્મી, માથું બહુ દુખે છે. ચુગલી કરતી હતી ને મારી? અરે તમે આવું કેમ બોલો છો? હા હા, એના ધંધા જ આવા છે. ઓળખું છું આને. હું નહીં હોઉં ને એટલે મારી પીઠ પાછળ તારી સામે કાન ભરવાના ચાલુ કરી દે છે. ના ના મમ્મી, એવી કોઈ વાત નથી. તમે તો મોટા છો અમારા કરતા. મમ્મી, અને મારે તમને એક વાત કરવી છે, સાંભળજો. અરે પહેલા તું સાંભળ મારી વાત. જો આ તારી બૈરી તને કંઈ પણ બોલે ને તો તારે સાંભળવાનું નથી. સમજી લેજે. નહીં સાંભળો, પણ મારું તમે સાંભળશો અત્યારે. બોલ હવે. અમારી ઓફિસમાં પેલો પિન્ટુ મારી હારે કામ કરે છે ને. કોણ પિન્ટુ? અચ્છા પેલો લબાડ. હા, હા બોલ તો. એની બેન છે ને, એણે કેરોસીન છાંટીને આત્મહત્યા કરી. કેમ? હા, હું કેવું, હા એના સાસુ એની ઉપર નકરો જુલમ જ કરતા હતા. અહં. તો પછી એણે આત્મહત્યા કરી, અને પછી આ પિયરિયાવાળા છે ને એણે કેસ કર્યો. અત્યારે એના સાસુ છે એ સરિયા પાછળ છે, એટલે કે જેલમાં. જો મમ્મી, મારે તમને કહેવું તો ન જોઈએ, પણ તમને કહું છું કે તમે થોડુંક હવે ધ્યાન રાખો. એટલે અશોક તું શું કહેવા માંગે છે હું એમ કે જ- હું આની પર જુલ્મ કરું છું? અરે એને પૂછ. ખાલી હું એને પૂછું કારણ કે સુધરે, થોડી ચક્કોર બને, થોડી સ્ટ્રોંગ બને, હા, અને એને હું મારા જેવી બનાવવા માંગુ છું. જવા દો ને અશોક, કઈ વાત નથી કરવી આપણે. ખોટી શું કરવા વાતને વધારવી છે તમારે? મમ્મી, હમ હું તમને હાસું કહું છું, આ ઘરના કામ તો બધાય કરે જ છે ને, છતાં પણ તમે એને દુઃખ લાગે એવું હું કામ કરો છો? તે જોઈ ક્યારે મને એને બોલતા? તે જોઈ? અને હું બોલતી હોય ને એની પાછળનું કારણ હોય. હું કામ વગરનું કાંઈ નથી બોલતી એને. તું એને જ પૂછ, કામ વગર બોલું છું તને કાંઈ હું? ના ના, લે હવે. કાંઈ નથી બોલતા મમ્મી. અને એ મરી ગઈ તો મુંય મરી ગઈ. આપણે કેટલા ટકા? અરે હું મરી ગઈ તો ભલે મરી ગઈ, તો તમને ખબર છે અત્યારે એના સાસરિયાવાળા બધા જેલમાં છે. હા તો હું ક્યાં આને કઈ બોલવાની છું? કાંઈ મરી જવાની છે તો છે નહીં આપણી હેતલ તો એવી. આ તો બહુ ડાઈ છે. આ ક્યાં મરવાની છે? તો આવી રીતે હાથ તમે માથે મૂક્યો, હમ. એવી રીતે દરરોજ હાથ મૂકતા હોય તો, અને દીકરી માનતા હોય તો. અરે બાપા અશોક, તને કેવી રીતે સમજાવું? હું એને મારી દીકરી જ સમજુ છું, પણ એને એટલા માટે આવી બનાવું છું કે થોડી સ્ટ્રોંગ બને. હજી ભોળી છે. વધારે પડતી ભોળી છે. હા જવા દો ને અશોક. મમ્મી, અશોકે જે કાંઈ પણ કીધું ને એ વાતને મન પર ના લેતા. અરે હેતલ, તું આ હું બોલશો? તો શું બોલું? એમના ઘરે એમણે કેરોસીન છાંટીને આત્મહત્યા કરી, તો આપણા ઘરમાં શું કરવા એ વાત લાવો છો? એ માટે લાવું છું કે વ્યક્તિમાં જ્યાં સુધી સહન શક્તિ હોય ને ત્યાં સુધી સહન કરે, પછી સહન બહાર જાય ને તો પછી ન કરવાના વિચાર કરે. પણ હું એને કઈ બોલતી જ નથી. ફાલતુની બકવાસ કરે છે તું ક્યાંનો. બીજાના ઘરની વાતો અહીંયા લઈ લઈને આવે છે. બહુ બિચારી સાચું બોલે છે. તઈ તું વળી વગર કામની પંચાયત કરવા બેઠો છે. જા આમ કામ ધંધે લાગી જા. હા સાવ. તો હું અને જો કાન ખોલીને સાંભળી લે તું. મમ્મી, મારા છોકરાની સામે કંઈ પણ ફરિયાદ કરીશ ને તો મારી નાખીશ તને હું. અને આવી રીતે સીધું થઈને જ રહેવાનું. વેરી ગુડ. શું કીધું? કામમાં પરફેક્ટ રહેવાનું. હા ને? ચાલ હવે ઘંટી દહીણું મૂક્યું છે, લઈ આવ. જા ચાલ. પડેલા છે દામિની, હું ઘરે આવ્યો ત્યારે કેમ પણ મને ભાભીના ચહેરા ઉપર જરાય નૂર ના લાગ્યું. કંઈક મૂંઝાયેલા હોય અથવા તો કોઈ ટેન્શનમાં હોય એવું હતું. શું થયું છે? જવા દો ને, રોજનું તો છે. હા, મમ્મી કંઈક બોલ્યા હશે અને ભાભીને ખોટું લાગ્યું હશે. હા, મમ્મીનું તો રોજનું થયું છે. ના જાણે કેમ પણ
ભાભીને હેરાન શું કામ કર્યા કરતા હશે ને મને તો એ જ નથી સમજાઈ રહ્યું. અરે હા, મોટાભાઈએ આ ઘર માટે થઈને ઘણી બધી મહેનત કરી છે. જ્યારે પણ જરૂરિયાત ઊભી થઈ ને ત્યારે મોટાભાઈએ પોતાના સપનાનું, પોતાની ઈચ્છાઓનું બલિદાન આપ્યું છે. તું જાણે છે, હા, જ્યારે હું ભણતો હતો ને એ સમયે આપણા ઘરની પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી. મોટાભાઈએ એમનું ભણવાનું છોડી દીધું. નક્કી કર્યું કે મને ભણાવીને રહેશે. જે કે પણ નાના મોટું કામ મળ્યું ને એ કામને સ્વીકાર કરીને મળ્યા મહેનત કરવા. દિવસ રાતે મજૂરી કરે અને હું સારી રીતે ભણી શકું એના માટેની બધી જ સુવિધાઓ, બધા જ ચોપડાઓ અને હા, એ સમયે લાઇબ્રેરી પણ એમણે મારા માટે જોઈન કરાવી હતી. હવે જે મોટા ભાઈએ પોતાની ઈચ્છાઓને મારીને આટલું મોટું બલિદાન આપ્યું હોય, આખરે એ જ મોટા ભાઈ અને એના પત્ની આ ઘરમાં હેરાન થઈ રહ્યા હોય, કેવી રીતે સારું લાગે દામિની? શું કરું, પણ મમ્મીને કોઈ સમજાવી શકે એમ પણ નથી ને. અને આ બધું તો ભાભીના પ્રતાપે જ થયું છે ને. તમે જ તો કહ્યું હતું કે ભાભી આવ્યા પછી આપણા સારા દિવસો આવ્યા. એ ઘરના લક્ષ્મી છે. હા, એ પણ ક્યારેય પાછી પાની કરી નથી. બાકી તું જ કે ને, જો પોતાની પત્ની સાથ કે સહકાર ન આપે તો પતિ ઘર માટે કેવી રીતે કોઈ સારું કાર્ય કરી શકે? હા, સાચું કહું ને તો મોટા ભાઈ કરતાં તો ભાભી સારા છે, જે ઘરની બધી જ જરૂરિયાતોને સંભાળી લે છે. પણ છતાંય કહેવાય ને કે મમ્મીને ભાભીની અંદર ક્યારેય પણ એવું દેખાણું જ નથી, ક્યારેય લાગ્યું જ નથી. કોઈને કોઈ વાતે એમની ખામી શોધીને ખીજાતા જ હોય છે. બાકી હા, અત્યારમાં હું જે ધંધો કરું છું એ ધંધો સેટ કોના કારણે થયો? હા, મોટાભાઈ અને ભાભીના કારણે જ. હા, બાકી પહેલાં તો હું નાનું સૂનું કામકાજ કરતો હતો. ભાભીએ મને કહ્યું કે તમે હા કાપડનું કરશો ને તો હું થોડું ઘણી મહેનત કરાવી આપીશ. હા, ડિઝાઇનિંગ પણ એ જ કરતા. હા, જે કંઈ પણ સ્ટોન, ટીકી, આ બધામાં મને કંઈ ગતાગમ ના પડતી. તો શરૂમાં તો એમના સપોર્ટને કારણે જ આ ધંધો ચાલ્યો છે. પણ છતાંય મમ્મીને તો એમની જરાય કદર નથી, જરાય વેલ્યુ નથી કરતા એ લોકોની. હા, આ તમે કહેતા હતા ને કે ભાભી આવ્યા અને ત્યારે, એટલે કે એની પહેલા તમે લોકો ભાડાના નાના મકાનમાં રહેતા હતા. ધીમે ધીમે પ્રગતિ થતી ગઈ અને આજે આ ઘર તમે લોકોએ લઈ લીધું. આ બધું એમનામ નથી થતું, ભાભીના પ્રતાપે થયું છે બધું. એટલી કરકસર કરતા હતા, ઘરમાં એટલું ધ્યાન આપતા હતા. પણ મમ્મીને તો બસ બધી જ વાતમાં ભાભીનો વાંક કાઢવા જોઈએ છે. હા, જો આ ઘરમાં આપણે પરિવારને એક કરીને રાખવાનો છે. એટલે ઘરમાં જો કોઈની સાથે સારા કે ખોટા બનાવો બનતા હોય ને તો આપણે જ હવે નાના છીએ છતાંય આ જવાબદારીને સંભાળવી જોઈએ. જરાય નહીં. મમ્મીની સામે અત્યાર સુધી કોઈ ગયું નથી અને જશે પણ નહીં. મોટા ભાઈ પણ નહીં. જુઓ, મને ખબર છે કે એ લોકો સારા છે, પણ એનો મતલબ એમ નહીં કે એમના માટે થઈને હું મમ્મીની સામે જાઉં. મમ્મી મારો પણ વારો પાડી દે છે. ખબર જ છે ને કે બોલવામાં કેટલા આગળ છે. પણ છતાંય તે જે કામ ભાભી નથી કરી શક્યા એ કામ તો તું કરી શકે ને. હું ક્યાં ના પાડું છું. હું આવી ત્યારથી ભાભીની મદદ કરું જ છું ને. પણ આ તો કહેવાય છે ને કે જેને ભૂલ કાઢવી છે એ તો ગમે એમ કરીને ભૂલ કાઢીને જ રહેશે. તમે ગમે એટલું સારું કામ કર્યું હોય, પણ 100 સારા કામમાં એક ભૂલ પહેલા દેખાય છે. હા, પણ છતાંય જ્યારે તમારી સાથે કંઈ ખોટું થતું હોય ત્યારે એને સહન કરવા કરતાં એની સામે બોલવું ને એ વધારે સારું છે. જો મમ્મીની સામે હું બોલીશ ને તો એમનો દીકરો છું, એટલે બની શકે કે કદાચ મમ્મી કંઈક સંભળાવવાનું ના સંભળાવવાનું મને કહી દે. અને તું વહુ છે, એક વહુ તરીકે કદાચ જો તું મમ્મીને સાચી વાત સમજાવી દઈશ ને તો આ ઘર માટે જ સારું છે. ટ્રાય કરી જોઈશ, જો સમજી જાય તો. બાકી તો ખબર નહીં શું થાય. ભાભી તો ક્યારે પણ મમ્મીની સામે નહીં બોલે. પપ્પા, તમે કંઈ કામ હતું
તો બૂમ પડાય ને હું આવત. તમારે અહીંયા આવવાની શું જરૂર હતી? બસ આ જ તમારા સંસ્કાર. કોઈ દિવસ મારે કોઈ કામ ચીંધવું જ નથી પડ્યું. અરે ખાલી હું આમ વિચાર કરું મારે આ કામ કરવું છે અથવા આ મારે જોવે છે, ત્યાં તો કોને ખબર આ મારે હેતરોને કેમ ખબર પડી જતી હોય ને તે વસ્તુ કે જે ગમે હોય એ હાજર થઈ જાય. પપ્પા જુઓ, મારી ફરજ આવે છે કે તમારી સેવા કરું, અને હું તો મારી જાતને એટલી ભાગશાળી સમજું છું ને કે વાત નહીં પૂછો, કે મને તમારી અને મમ્મીની સેવા કરવાનો મોકો મળે છે. અરે ભાગશાળી તો અમે સેવી કે તમારા જેવું આ ઘરમાં આવી અને આ ઘરને જેમ તમે સાચવું છે અને જેમ તમે રહ્યો છો અને જેવી રીતે એમ રહ્યો છો કે જેમ આ ઘર કેમ તમારું પોતાનું છે, એમ તમે આ ઘરમાં જ કેમ નાનાથી મોટા થઈ આવો એવું તમને લાગતું જ નથી કે તમે તમારા હારે આવ્યા છો. એવી રીતે તમે રહ્યો છો એટલે હું તમારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. નાના પપ્પા, તમારે મારો આભાર માનવાની કંઈ જરૂર નથી. અરે તમે તો મોટા છો, અને આભાર તો મારે માનવો જોઈએ તમારા બધાનો કે મને પારકી હોવા છતાંય તે આ ઘરમાં મને અપનાવી લીધી. અરે વહુ હોય ને દીકરાની વહુ, એ વહુ ન કહેવાય, એને આપણે દીકરી જ માનવી પડે. પણ આ વાત તમારા હાહુ ક્યાં સમજે છે? એને તો બસ હું કહું એમ મસ્ત થવું જોઈએ. રહેવા દો ને પપ્પા, મમ્મી સાથે ખોટી લપન છપ્પન કોણ કરે? અને મમ્મીનો સ્વભાવ એવો છે એટલા માટે. બાકી મમ્મી દિલના તો એકદમ સાફ છે, ઉપરથી કડક અને અંદરથી એકદમ નરમ છે. હા તો પણ એને નરમ થઈને જ રહેવાય ને, કડક શું કામ થવું પડે? હા એક છે એવું કંઈક સામે હોય પાત્ર તો આપણે આનો કડક થાય હોય તો વાત અલગ છે. પણ હવે તમે કેટલા બધા સારા છો, તમારો સ્વભાવ વર્તન બધું સારું છે, તો પછી કડક શું કામ એને રહેવું પડે? એની ભૂલ જ કહેવાય. પપ્પા માન્યું કે મમ્મીનો સ્વભાવ થોડોક કડક છે, પણ ચાલે, મને કોઈ વાંધો બસ એને નથી. વાક છે ને બધું તમારો જ કહેવાય આમ ગણો ને તો. પપ્પા તમે આ કેવી વાત કરો છો? મને જ ન ગમ્યું. હાલો ને જો ને મમ્મીની ક્યાં વાત રહી. એટલે તમે શું કહેવા માંગો છો? ઉડી તમારી હાહુ ફાવે એમ બોલે કે આયા હું કામ છે ને આમ તેમ ને ફાવે એમ બોલે, હું સાંભળતો જ હો, સમજ્યા? તો તમે એક શબ્દ એની સામે નથી બોલતા. જો પપ્પા, એમની સામે ન બોલી શકું કારણ કે એ મોટા છે, મારી મા સમાન છે. નાનેથી મેં મારી માનો પ્રેમ તો નથી જોયો, પણ હું મમ્મીમાં મારી માને જોઉં છું. અને રહી વાત મારા ભાઈની, તો મારા ભાઈએ મને એવા સંસ્કાર આપ્યા છે ને કે કોઈ પણ વડીલ હોય ને એમની સામે ન બોલવું જોઈએ, એમનું અપમાન ન કરવું જોઈએ. એમ નહીં તો આ તમને એવી ખબર પડે છે કે એ મારી મા સમાન કહેવાય, એ તો કેવડી ગૌઢી થાય તો એને એમ નહીં ખબર પડતી હોય કે આ મારી દીકરી સમાન કહેવાય? એને કેમ એ ભાન નથી કે આ મારી દીકરી કહેવાય, મારે સાચવવી જોઈએ, ફાવે એમ ન બોલવું જોઈએ, એ મારા આશરે આવી છે એવી એને નથી ભાન? જો પપ્પા, આમાં મમ્મીનો તો કંઈ વાંક નથી. વાંક બધો મારા નસીબનો છે. કદાચ ભગવાને મારા નસીબમાં આવું લખ્યું હશે એટલા માટે મારી સાથે આવું વર્તન વ્યવહાર થાય છે. પણ આજ નહીં તો કાલે મમ્મી મને સારી રીતે બોલાવશે. જો આ નસીબને કોણ દોષ આપે? જે કાંઈ કરી ન એકતા હોય, આળસુ હોય, જેને કાંઈ મહેનત ન કરી હોય, એ એમ કહે કે મારા નસીબમાં નહીં હોય એટલે નહીં મળ્યું હોય. આપણે છે ને કાંઈ નસીબનો વાંક નથી કાઢવાનો, એટલે બોલવાનું છે સામે. અને હું એમ કહું છું કે આજથી અત્યારથી જ તમે છે ને હાવ સામે મળો, બોલો, ફાવે એમ બોલો તમે તારે. નાના પપ્પા, આવી રીતના મમ્મી સામે ન બોલવું જોઈએ. તો જ સીધી રહે ને આખી જિંદગી દબાવ્યા કરશે. પણ પપ્પા, હું કોઈ દિવસ નથી બોલી. આટલા વર્ષ થયા મારા લગ્ન કરીને આવીએ ને, ક્યારેય મમ્મી સામે ઊંચી નજરે નથી કરી મેં. તો બોલવાની તો દૂરની વાત છે. એ જ વાંધો છે, સમજ્યા? એ જ ખામી છે. ઓલું કહેવાય છે ને કે જંગલમાં છે ને ઊભા લાકડા હોય ને બધાય કાપી નાખે, આડા ટેડા હોય ને એને કોઈ ન કાપે. જિંદગીમાં આપણે આડું થવું પડે. આડા થાવી ને તો કોઈ આપણી ઉપર આંગળી ન ચીંધે. અને છે ને આપણે એટલું બધું કાંઈ મીઠું ન થઈ જવાય કે લોકો આપણને ચાવી જાય, અને એટલું બધું કડવું ન થવાય કે લોકો આપણને થૂકી નાખે. પણ પપ્પા, આજુબાજુવાળા સમાજ પાડોશી શું વિચાર કરશે? આપણા કુટુંબવાળા બધાને ખબર જ હોય, સમજ્યા? આ તમારા હાહુની બધાને ખબર હોય, એનો વિચાર કરો માં. અને હું એમ કહું છું કે આજથી અત્યારથી જ એની સામે બોલવાનું ચાલુ કરજો, ફાવે એમ બોલો તમે તારે. એ આ માગે ને તો કે એ રાડ્યું નહીં, જરીક અવાજ નહીં કરવાનો,
એની જેવા થવાનું લોઢું હોય ને એને લોઢું જ કાપે. સારું, હું કોશિશ કરીને જોઈશ. કદાચ મમ્મી મને અપનાવે. નહીં, એ હું કેમ ન અપનાવે? આપણે એને અપનાવવાની છે. આપણે તો હારા જ સેવી, એ ખરાબ છે, એને આપણે સીધી કરવાની છે. અને ગભરાવાનું નથી, સમજ્યા? હું શું ને તમારી યારે. કંઈક થશે તો અશોકને ખબર પડશે તો? ભલે અશોકને ખબર પડે. હા નહીં, મેં આવું શીખવાડ્યું છે ને, એ પછી આપણે બે વચ્ચે જ વાત રહેવી જોઈએ. એ કોઈ નથી કહેવાનું, અશોકને નથી કહેવાનું, પછી ક્યાં વાત રહી નથી કોઈ, એટલે દેવાંગને કોઈ નથી કહેવાની આ વાત. આપણે બે વચ્ચે જ રહેવી જોઈએ. પછી સમય આવશે ત્યારે આપણે પાના ખોલી નાખશું.